તો આ તરફ જામનગરમાં પાપા લુઈસ પિઝાની ચિપ્સમાંથી મૃત મકોડો નીકળ્યો, જેમાં ગ્રાહકે જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખામાં રાવ કરી છે। ફૂડ શાખા દ્વારા લેવામાં આવ્યા સેમ્પલ, જેમાં વાનગીમાંથી વાળ નીકળ્યા બાદ મકોડો પણ નીકળ્યો હતો। સેમ્પલની તપાસ બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। વિરલ ભદ્રા નામના ગ્રાહકે ફરિયાદ કરી હતી। આજે આવી જાણીતી પાપા લુઈસ પિઝામાં આજે બપોરે જમવા આવેલો હતો। જમવા આવ્યો ત્યારે અમે પેલા પેમેન્ટ એ ભાઈએ કસ્ટમર અમારું પેમેન્ટ લઈ લીધું। પેમેન્ટ લઈ અને અમને કીધું કે તમે બેસી જાઓ ને તમારે જે ખાવું હોય એ લઈ લ્યો ડીશમાંથી। તો અમે પેલા શાક લીધું। શાકમાં અમને વાળ આવેલો હતો, તો અમે એના ત્યાં વાત કરી અને તેને વાત કરી અને એ ભાઈએ ચમચો લઈ અને ડસ્ટબિનમાં ને ચમચો ધોઈને રાખી દીધો। પછી અમને બીજી વેરાયટી અમે ખાધી। એ લોકો અમને ચિપ્સ ફ્રાય દઈ ગયા કે બટેકા જેવી હોય, અને એમાંથી અમને અડધો મરેલો મકોડો જીવાત જોવા મળી અથવા મકોડો જોવા મળ્યો। એટલે અમે ઓનર સાથે પણ વાત કરી અને એને અમને એમ કીધેલું કે તમને પૈસા રિફંડ અમે આપીએ છીએ અને તમારે જે ખાવું હોય એ તમે ત્યાં ખાઈ લ્યો। અને અમે પછી ફરિયાદ કરેલી છે ફૂડ વિભાગમાં। આજરોજ વિરલભાઈ ભદ્રા નામની વ્યક્તિ દ્વારા રણજીત સાગર રોડ ઉપર ગ્રીન સિટીની બાજુમાં આવેલ પાપા લુઈસ પિઝા નામની ફ્રેન્ચાઇઝીમાં બપોરના લંચ માટે જતા એઓના કહેવા પ્રમાણે સ્ટાર્ટર જે લોકોએ લીધેલ એમાં ચણાના શાકમાં એમને વાર આવેલ અને જે બટેટાની ચિપ્સ એ લોકોએ પોતે જ સર્વ કરેલી હતી, એમાં મકોડાનું એને માથું હોય એવું એ લોકો દ્વારા જણાવવામાં આવતા અત્રેની ફૂડ શાખા દ્વારા ફરિયાદ મળતા તાત્કાલિક ધોરણે એ ફ્રેન્ચાઇઝીસમાં રૂબરૂ તપાસ અર્થે આવેલ છીએ અને તપાસ અત્યારે ચાલુ છે। વધુ માહિતી માટે સંવાદદાતા નથુ રામડા જોડાઈ ચૂક્યા છે। નથુ, જે રીતે આરોગ્યના અસુર બેફામ બન્યા છે અને પાપા લુઈસ પિઝામાંથી વાળ અને મકોડા નીકળી રહ્યા છે, આરોગ્ય વિભાગના અધિકારીઓએ કેવા પગલાં લીધા છે? જી પ્રતિભા, લગભગ 1.5 મહિના પહેલા આ જ ફ્રેન્ચાઇઝી સામે જામનગરમાં સવાલો ઉઠ્યા હતા, જ્યારે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે કે જે રણજીત સાગર રોડ પરની જે પાપા લુઈસ પિઝાની જે ફ્રેન્ચાઇઝી છે તેમાંથી સામે આવ્યો છે। ગ્રાહકે ફરિયાદ કરતા ફૂડ વિભાગ દ્વારા આજે ચેકિંગ કરવામાં આવ્યું હતું અને ફૂડ વિભાગના ચેકિંગ દરમિયાન પણ જે ખોરાક છે તે અનહાઇજેનિક સામે આવ્યો હતો, જેને લઈને ફૂડ વિભાગ દ્વારા જે તે માલિક છે તેને 5,000નો દંડ કરવામાં આવ્યો છે અને 3 દિવસ સુધી જે તેને પેસ્ટિસાઇડ સહિતની જે કાર્યવાહી કરવાની હોય, છંટકાવ કરવાનો હોય તેનું ખ્યાલ રાખવાનું કહેવામાં આવી રહ્યું છે। જી પ્રતિભા, આભાર નથુ માહિતી બદલ।